નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમય થયો છે પ્રાઇમ ટાઈમનો। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। રાજ્યમાં હાલ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક દિવસ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ રાજસ્થાન પર બનેલા લો પ્રેશરના કારણે કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે। હવામાનનો પક્ષપલટો છે તેવી રીતે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર હાલ અત્યારે રાજ્યમાં પક્ષપલટો થઈ રહ્યો છે। જામનગર અને મોરબીમાં વરસાદ પણ થઈ શકે છે। તો રાજ્યમાં હજુ એક દિવસ વરસાદી માહોલ રહેશે। રાજસ્થાન પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદની સંભાવના છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર હજુ પણ એક દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે, તેમના પાકને નુકસાનની ભીતિ પણ છે। તો રાજ્યમાં હજુ એક દિવસ વરસાદી માહોલ રહેશે। છેલ્લા કેટલાક દિવસથી મિશ્ર ઋતુ ચાલી રહી છે। કાળઝાળ ગરમીની વચ્ચે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગરમી અંગે આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે, જેમાં 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ગરમીના પ્રમાણ પર નજર કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયો છે, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયો છે। આ ગરમીનો પારો ગગડશે તો ગુજરાતના લોકોને બફારાથી રાહત મળશે। લોકસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટી તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે, તેમજ દેશમાં 400 થી વધુ બેઠકો જીતવાનો દાવો પણ કર્યો છે। ત્યારે વધુમાં ક્ષત્રિય સમાજ વિશે વાત કરતા જણાવ્યું છે કે દરેક સમાજને સાથે રાખવાનો ભાજપે પ્રયાસ કર્યો છે અને ક્ષત્રિય સમાજ સાથે પણ વાતચીત ચાલી રહી છે। મોદીજીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સંકલ્પથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય, આત્મનિર્ભરતાથી આત્મસન્માન। જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું। આ છે મોદીની ગેરંટી। પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર। મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી। વન નેશન વન ઇલેક્શન માટે મોદી સાહેબ ખૂબ ગંભીર છે। એમણે આંકડાકીય રીતે પણ કે કુલ મળીને કેટલો ખર્ચો થાય, એક જ ઇલેક્શન થાય તો કેટલા પૈસા બચે, કેટલો સમય બચે, તમારા ત્યાં આચારસંહિતા હોવાને કારણે વિકાસ અટકે, કેટલા બધા અધિકારીઓને કેટલા બધા દિવસો એ કામમાં રોકાવાના કારણે લોકોનું કામ ના કરી શકે, એ બધા જ આંકડાકીય માહિતી આપણે દરેક પાર્ટી સાથેની ચર્ચામાં પણ કરી છે અને ગંભીર છે। એટલા માટે એમને પૂર્વ રાષ્ટ્રપતિ એમને અમિતભાઈ શાહ સાહેબને એમને જોડીને એક કમિટી બની એમને પણ પોતાના સજેશનો એ ઇલેક્શન કમિશનને પણ આપી દીધા છે। અમદાવાદ પૂર્વના સાંસદ ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની ઉમેદવારીને લઈને તેમણે બાઇક રેલી કાઢી હતી।
હસમુખ પટેલની ઉમેદવારી માટે લાલ દરવાજા ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્ય અને હોદ્દેદારો આ ફોર્મ ભરતા સમયે પણ સાથે રહ્યા હતા. ડમી ઉમેદવાર તરીકે પૂર્વ એએમટીએસ ચેરમેન બાબુ ઝડફિયા અને પૂર્વ નેતા ભાસ્કર ભટ્ટે ફોર્મ ભર્યું હતું. હસમુખ પટેલ અગાઉ પણ પૂર્વ વિસ્તારના સાંસદ રહી ચૂક્યા છે. ભાજપે તેમને ફરી એકવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભાજપે કરેલા વિકાસ અને વિશ્વાસથી લોકો જંગી બહુમતીથી મતદાન કરશે તેવો વિશ્વાસ હસમુખ પટેલે વ્યક્ત કર્યો હતો. આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે. વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા 7મી વખત લોકસભાની ભરૂચ બેઠક માટે નામાંકન ફોર્મ ભર્યું છે. તેઓ રાજપીપળાના નિવાસસ્થાનેથી નીકળી અને ભરૂચ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવી છે. તેઓ વિશાળ સંમેલન અને રેલી યોજી હતી. આ સંમેલનમાં 5 લાખથી વધુની લીડથી વિજયનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. તેઓએ સરકારના થયેલા કામો અને પ્રધાનમંત્રી મોદીના સુશાસન અને કાર્યોને કારણે જંગી બહુમતીથી જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. લોકસભાની ભરૂચ લોકસભા સીટ બહુ ચર્ચિત રહી હતી, ત્યારે આજે મનસુખ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. મનસુખભાઈ, વિરાટ સંમેલન અને વિશાળ રેલી સાથે આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી છે. શું કહેશો ખાસ જનતા? આ સખત ગરમીમાં અમારા કાર્યકર્તાને અમારી ઈચ્છા નહોતી કે મોટી સંખ્યામાં લોકોને બોલવા, પણ કાર્યકર્તા સ્વયંભૂ આવ્યા અને ખૂબ સારી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. મારા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિત સાથે ફોર્મ ભર્યું છે અને કાર્યકર્તાનો જોમનો જુસ્સો એ જોતા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે 7મી વખત પણ આ ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના છે. ચૈતર વસાવા, દિલીપ વસાવા અને એઆઈએમઆઈએમ 3 પાર્ટી સામે છે. ચતુષ્કોણીય જંગ છે. શું કહેશો આ બાબતે? ભૂતકાળમાં પણ આવી પાર્ટી હતી અને ભૂતકાળમાં પણ આવા પ્રકારના ઇલેક્શન લડ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે, સરકારના કરેલા કામોના આધારે સામે ગમે તે હશે પણ અમે ભરૂચ લોકસભા અમે જીતવાના છે. એ ટ્રાઇબલ વોટ ભાજપ પાસે કમિટેડ વોટ છે, એ ભાજપને જ મળાવી, બીજે જવાના નથી. અચ્છા, જે રાજપૂત સભાની ટિપ્પણી રૂપાલા સાહેબે કરી હતી, તે મામલે શું આ સીટ પર અસર પડશે ખરી? એ તો પાર્ટીનો વિષય છે, પાર્ટી આના ખૂબ ગંભીર વિષય છે અને આ ભરૂચ લોકસભામાં વિચારધારાને વરેના લોકો છે અને ભૂતકાળમાં પણ આવા ઘણા બધા ઘટનાઓ ઘટી છે, પણ ભારતીય જનતા પાર્ટી એક મક્કમતાથી આગળ ચાલે છે. આ બાકી પાર્ટીનો છે, પાર્ટી એના માટે નિર્ણય કરશે. કેટલી લીડથી જીતશો અંદાજે? શું કહેશો? આ CR પાટીલ સાહેબે અમને 5 લાખ ટાર્ગેટ આપ્યો છે અને કાર્યકર્તા જે પ્રકારે કામ કરી રહ્યા છે અને CR પાટીલના આદેશ મુજબ એક બુથ જીતવાના સાથે આગળ વધી રહ્યા છે, તો 5 લાખના માર્જિનથી આ ભરૂચ લોકસભા અમે જીતવાના છે. ચોક્કસ ભરૂચ લોકસભા સીટથી મનસુખ વસાવાએ દાવેદારી નોંધાવી છે અને 5 લાખથી વધુ જીતથી જે લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. કેમેરા પર્સન આકાશ પાટીલ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા પરિવારજનો સાથે પૂજા અને આરતી કરી હતી. ત્યારબાદ તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવા પહેલા જ ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય શંખનાદ સભા પણ યોજી હતી, જ્યાં સાધુ સંતોએ સભા મંચ પર મંત્રોચ્ચાર સાથે ઉમેદવાર ધવલ પટેલને વિજય તિલક કરી આશીર્વાદ આપ્યા હતા. સભાને સંબોધતા ધવલ પટેલ અને ભાજપ અગ્રણીઓએ ભાજપ શાસિત સરકારોના વિકાસના કામો અને જનકલ્યાણકારી યોજનાઓને યાદ અપાવી લોકોનું સમર્થન માંગ્યું હતું. મહત્વપૂર્ણ છે કે વલસાડ લોકસભા બેઠક જે પક્ષ જીતે છે તે જ પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે. અત્યાર સુધી આ લોકવાયકા સાબિત થતી આવી છે. સભામાં પણ આ લોકવાયકા યાદ કરાવી ફરી એક વખત આ બેઠક પર ભાજપ 5 લાખ મતોથી લીડથી જીતશે અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર બનશે
તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધવલ પટેલે પણ સભાને સંબોધતા પોતે જીત્યા બાદ 5 વર્ષ સુધી આ વિસ્તારના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી. આજે વલસાડ ડાંગ 26 લોકસભા સીટ માટે લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતો અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું. જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે આ સીટ 100% ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે. ભગવાનની પ્રાર્થના કરીને પહેલા પબ્લિક રોડ શો કર્યો, સભા કરી અને ત્યાં અપાર જન સમર્થન અમને લોકોનું મળ્યું. સ્વયંભૂ લોકો પૂરા 7 વિધાનસભામાં આવ્યા અને દરેક લોકોએ સંકલ્પ લીધો છે કે મોદી સાહેબે જે છેલ્લા 10 વર્ષમાં અનેકો વિકાસોનો કામ કર્યા છે અને આવનારા 10 વર્ષમાં જે કામ કરવાના છે એના થકી બધા લોકોએ વિશ્વાસ જતાવ્યો છે કે આ વલસાડ લોકસભા સીટ 5 લાખથી વધુ માર્જિનથી જીતવાના છે. સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ ઉમેદવારી પત્ર ભર્યું છે. પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા તેઓએ ઘરે પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે પરિવારજનોએ લાલુભાઈને શુભકામના પાઠવી હતી. તો ફોર્મ ભરતા પહેલા દમણમાં લાલુ પટેલ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. લાલુભાઈ પટેલ સતત 4થી વખત દમણ દીવ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભર્યું છે. આ અગાઉ પણ તેઓએ 3 વખત આ બેઠક પરથી જંગી લીડથી જીતી અને લોકસભામાં દમણ દીવનું પ્રતિનિધિત્વ કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે દીવ અને દમણ લોકસભા બેઠક ઉપર પોતાનું ઉમેદવારી 12 કલાક અને 39મી મિનિટે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે ત્યારે અને સાથે સાથે દીવ દમણ સમગ્ર સંઘ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથના કાર્યકર્તાઓ, જિલ્લાના કાર્યકર્તાઓ, પ્રદેશના પદાધિકારીઓ, મિત્ર મંડળ, વેપારીઓ, આગેવાનો સૌ સાથે મળીને હજારોની સંખ્યામાં લાલુભાઈને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહી. દમણની અંદર લાલુભાઈ સતત 4થી વખત ઉમેદવારી પત્ર નોંધાવવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં સમર્થકોના કાફલા સાથે લાલુભાઈ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ત્યારે લાલુભાઈ પાસે જ પૂછવાનો પ્રયાસ કરીશ. લાલુભાઈ, સતત 4થી વખત ફોર્મ ભરવા જઈ રહ્યો છે, કેવો ઉત્સાહ? સતત 4થી વખત જે મેં ફોર્મ ભરવા જયો નથી, મારા સાથી, મારા મિત્ર, મારી સમાજ, મારા કાર્યકર્તા અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કરે કે 4થી વાર ટિકિટ આપી અને સંગઠનનો, પ્રભારીનો, પ્રદેશ પ્રમુખનો, દરેક કાર્યકર્તાઓનો, ભાઈઓ બહેનો, યુવાનો, દમણ દીવનો ઋણી છું. એમના આશીર્વાદ લઈને આજે હું ફોર્મ ભરવા જતો છું. દમણ દીવની અંદર કેતન પટેલ પણ ફોર્મ ભરી રહ્યા છે, શું કેવું છે? એના માટે અમારે કશું જ નથી કહેવાનું, એ રીતે કામ કરે. કેટલો ઉત્સાહ? અમારો ઉત્સાહ તો ભયંકર, જબરજસ્ત, હજારોમાં. જીતનો આશા વ્યક્ત કરી. જીત તો પાકી છે, વધારે લીડ લાવવાની કોશિશ કરતા છે. તો સંઘ પ્રદેશ દમણની અંદર લાલુભાઈ પટેલ સતત 4થી વખત સમર્થકોના સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે જીતનો આશા વ્યક્ત કર્યો હતો. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. વાઘોડિયા વિધાનસભા ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદાર સમક્ષ ઉમેદવારી નોંધાવી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા માળોદર ખાતે મહારુદ્ર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી, જે બાદ તેઓ જંગી રેલી સ્વરૂપે ફોર્મ ભરવા નીકળ્યા હતા. વિજય મુહૂર્ત સાચવવા બાઇક પર બેસી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ખુલ્લી જીપમાંથી ઉતરી બાઇક પર બેસી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોર્મ ભરવા તાલુકા સેવા સદન ઓફિસ પર પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવા સમયે ભાજપના તમામ હોદ્દેદારો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. બસ આ બહુ ખુશીની વાત છે અમારા કાર્યકર્તાઓની, વાઘોડિયા વિધાનસભાની અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળની, પ્રદેશના અને રાષ્ટ્રીય નેતાઓનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે મને ભારતીય જનતા પાર્ટીમાં લડવાની તક આપી. વાઘોડિયાનો વિકાસ હવે કેવો રહેશે ભાજપ સરકારમાં?
વાઘોડિયાનો વિકાસ ડબલ એન્જિનની સરકારની અંદર ડબલ ગતિથી થશે. પંચમહાલ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગોધરા શહેરના મોતીબાગ પાર્ટી પ્લોટથી ચાચર ચોક મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં રાજપાલસિંહ જાદવ, રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સહિત અંદાજે 2000 જેટલા ભાજપના કાર્યકરો જોડાયા હતા. જે બાદ પંચમહાલ ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. એમાં દરેક કાર્યકરોને દરેક સમયના અનુસંધાનમાં પ્રોત્સાહન મળશે. સમયનું કામ કરે છે અને દરેક વસ્તુના અનુસંધાનમાં આજે ભૂતકાળમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હોય તો આ ભાગનું થયું હોય, અડધા ભાગનું થયું હોય તો મંત્રીમંડળનું પણ વિસ્તરણ થાય છે. અને જ્યારે પણ છે તે વસ્તુના પર છે તે લોકસભા, પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે અને સંગઠનમાં દરેક કાર્યકરોને સમભાગેરાના ભાગરૂપે છે તે એમને એમની યોગ્યતા મુજબ હોદ્દો અપાય છે. અને જે કંઈ નાના મોટા કાર્યકરોના અનુસંધાનમાં ભવિષ્યમાં પાર્ટી અને નેતાઓ કદર કરશે એમાં કોઈ બેમત નથી. તે તમને દેખાય છે જીત તો થયેલી જ છે, બાકી તો જે છે લીડ માટેના 5 લાખ પ્લસ થવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મુદ્દાઓ કયા છે? વિકાસનો મુદ્દો છે. ઘણા બધા કામો મોદી સાહેબના વિકાસલક્ષી થયેલા છે ને હજુ પણ ચાલુ જ છે કામો, જે થાય છે અત્યારે. અને આગામ જે કોઈ કામો છે બાકીના એ બંધ કરીશું. લોકસભાની ચૂંટણી સાથે હવે વિધાનસભાની 5 ખાલી પડેલી જગ્યાઓની પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. અને ત્યારે મહેસાણામાં વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સીજે ચાવડાને ભાજપે પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે. સીજે ચાવડા સામે કોંગ્રેસે દિનેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. તો વિજાપુર વિધાનસભામાં સૌથી વધુ મતદાર પાટીદાર સમાજના છે. વિજાપુર વિધાનસભાનું રાજકીય ગણિત અટપટું હોવાના કારણે દર વખતે આ બેઠક અનિશ્ચિત પરિણામ માટે જાણીતી છે. અને ત્યારે આ વખતે સીજે ચાવડા માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે આસાન નહીં હોય તેવું રાજકીય પંડિતો પણ કહી રહ્યા છે. ચૂંટણીની રીતે ચાલતી હોય છે, એમાં સામાજિક સમીકરણો કામમાં નથી આવતા. અત્યારે હાલ લોકશાહીમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસની વિચારધારાના લીધે જે લડાઈ થતી હોય છે ચૂંટણીના મેદાનમાં, એ વિચારીને પબ્લિક ચાલતી હોય છે. હાલ ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પક્ષના લીધે જે કંઈ કામગીરી ઊભી થઈ છે અને નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની નેતાગીરીના લીધે આખા ગુજરાતના લોકો ભારતીય જનતા પક્ષ તરફ વળ્યા છે. ત્યારે એમાં તમામ લોકો, પછી પટેલ હોય, ક્ષત્રિય હોય કે વણિક હોય, બ્રાહ્મણ હોય કે દલિત હોય કે અનુસૂચિત જનજાતિના લોકો હોય, દરેક સમાજ અને દરેક ધર્મના લોકો કોની વિચારધારા સાથે જવું તે નક્કી કરતા હોય છે. અને એવો કોઈ એક જ સમાજ એક જ તરફી જાય એવું આ સમાજમાં શક્ય નથી. વિજાપુર વિધાનસભાની જે ટિકિટ મળી છે, દરેક ઉમેદવારોની જે કઈ ઈચ્છા હશે, જે કઈ કામ બાકી હશે એ બધા કામ કરવાના, વિજાપુરનો વિકાસ કરવાનો અધૂરો બાકી છે, બધો વિકાસ હું કરી આપીશ એમને. જે વિકાસ ગામના રોડ, રસ્તા જે કઈ બાકી હશે એ બધો કરવા માટે પ્રયત્ન કરી. જે કઈ બાકી હશે વિજાપુર વિસ્તારમાં પ્રશ્નો તો ઘણા બધા છે, બરોબર. હજુ હું નવો છું, એમાં હું જે કઈ હશે એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થાય એવો પૂરો પ્રયત્ન કરીશ. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે, જેને લઈને વડોદરા જમનાબાઈ હોસ્પિટલ ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે સવારથી ટોકન માટે ઉભેલ યાત્રીઓને ટોકન ના મળતા સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તંત્રની કામગીરીથી નારાજ થયા હતા. ત્યારે માત્ર 50 યાત્રીઓએ જ ટોકન આપતા અન્ય યાત્રિકો ધુઆપુઆ થયા હતા અને રજીસ્ટ્રેશન માટે લાંબો સમય ઉભેલા રહેવાથી યાત્રીઓના બ્લડ પ્રેશર પણ હાઈ થયા હોવાના યાત્રીઓએ આક્ષેપ પણ કર્યા છે. 6 માં જ કરીએ છીએ અને 50 જણને જ કરીએ છીએ. આજે પહેલો દિવસ છે એટલે ધસારો છે, બધાને એવું લાગે. પણ બરોડામાં, એસએસજીમાં અને જમનાબાઈમાં, એસએસજીમાં અને ગોત્રીમાં પણ મેડિકલ થાય જ છે. દર્દીઓ, યાત્રીઓ ત્યાં જઈ શકે છે. ત્યાં વધારે સંખ્યામાં થાય છે કારણ કે ત્યાં ડાક્ટરો વધારે છે. બરાબર છે. 1-2 દિવસ થશે, બધાને ખબર પડી જશે એટલે બધા શાંત થઈ જશે. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે ને, આપ જોઈ શકો છો. પ્રથમ દિવસે જ વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલ ખાતે
જે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે, રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, ત્યાં આગળ ટોકન માટે મહામારી સર્જાઈ છે એવું કહી શકાય. લોકોને અહીંયા 4 વાગે ટોકન આપવાની વાત કરી હતી અને 12 વાગે ટોકન આપી દેવામાં આવ્યા છે તેવું કહેવામાં આવે છે. આપણે બેનને પૂછીશું, બેન શું તકલીફ પડી રહી છે? અમે સવારે આવ્યા તો એવું કીધું કે સાંજે 4 વાગે નહીં લખ્યું છે, 4 વાગે ટોકન મળશે. અહીંયા 12 વાગે આપી દીધા બધાને. હવે અમારે કઈ જવાનું? આ બધા નોકરીએ જવા વાળા રજા પાડીને આવી ગયા. અમારે પાછા અડધી વેર નોકરીએ ગયા છે, અડધી વેર પાછા આયા. તો હવે કેવી રીતે જવાનું ને કેવું કરવાનું? ને હજુ 4:30 ના કેટલા વાગ્યા? 4:45 થવા. ના આપવાના હોય તો ના કહી દઉં. કેટલું પબ્લિક ઊભું રહેવાનું? 4 વાગે ટોકન આપવાનું કહ્યું હતું અને 12 વાગે ટોકન આપી દીધા. ટોકન બારી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આપણે અન્ય અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુને પૂછીશું, બેન શું તકલીફ પડી રહી છે? 50 ટોકન જે આપવાના હતા એ પહેલા આપી દીધા ને અમે ક્યારના ઉભા રહ્યા છે તો હજુ અહીંયા બારી જ નથી ખોલાવી. તો રિક્વેસ્ટ છે કે 50 ની બદલે 100 કે 150 ટોકન કરે. તમે કેટલા વાગ્યાના આવી ઉભા? અમે 1 વાગ્યાના. એટલે 1 વાગે આવીને ઉભેલા લોકોને પણ ટોકન નથી મળ્યા અને 4 વાગે પણ ટોકન બારી બંધ છે. એટલે આપણે બીજા યાત્રીને પૂછીશું શું તકલીફ પડી રહી છે. એટલે અમરનાથમાં યાત્રા અમને નથી પડતી ને તકલીફ, એટલે અહીંયા પડે છે. દર વર્ષે આરએમઓ સાહેબ નવા નિયમો કાઢે છે ને એમની રીતે ચલાવે છે. પબ્લિકને કોઈ એમને સુવિધા આપવી નથી. એટલે લોકોનું કેવું છે કે અમરનાથ યાત્રામાં જેટલી તકલીફ નથી પડતી એનાથી વધારે રજીસ્ટ્રેશન અને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં પડી રહી છે. એટલે સરકારે આનું સુચારુ વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ રસ્તા પર જ્યાં ત્યાં ખોદકામ કરવામાં આવે છે. આ ખોદકામના લીધે વાહન ચાલકો પરેશાન થાય છે. અમદાવાદના ધૂમધકતા તાપમાં વાહન ચાલકો શેકાઈ રહ્યા છે. પરિમલ બગીચા પાસે ટોરેન્ટ પાવર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદમાં એક તરફ ધોમધકતો તાપ છે, સાથે સાથે જ રેડ એલર્ટ અને યલો એલર્ટ પણ વારે વાર આપવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ ક્યાંક કાયદાનું જે પાલન છે તે ન થતું એવું લાગી રહ્યું છે. અમદાવાદનો પરિમલ ગાર્ડન છે જ્યાં ભર બપોરે તડકાની અંદર પણ જે મજૂરો છે તેની પાસે કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ જે પ્રમાણે રેડ એલર્ટ દરમિયાન પણ બપોરના સમયે મજૂરો પાસે કામ ન કરાવવાની જે વાત છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ ઘણા જે લોકો છે તે કામ કરાવતા હોય. આ એક રસ્તા ઉપર આ રીતની જે કામગીરી શરૂ થઈ રહી છે તેને લઈને જે પરિમલ અંડરપાસની આસપાસનો જે વિસ્તાર, જે 4 રસ્તા આવેલા છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો થાય છે. એક તરફ જે લોકો જે છે તેને લૂ ના લાગે તે માટે કોર્પોરેશન છે તે અલગ અલગ પ્રકારના જે નુસ્ખા છે તે અપનાવતું હોય છે, પરંતુ 1.5 કિલોમીટરની અંદર જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થતા હોય છે. અને આ જે પ્રથમ વખત નથી, આ રીતના જે ખાડા છે તે ઘણી બધી જગ્યા ઉપર ખોદતા હોવાના લીધે આ સમસ્યાનો સામનો છે વાહન ચાલકો કરી રહ્યા છે. અગાઉ પણ આ રીતનો જ્યારે હિસ્ટ્રોક બનાવો જે બનતા હોય છે તેના લીધે ઘણા બધા જે લોકો છે તેના જીવ પણ જતા હોય છે, પરંતુ તંત્ર જે છે તે આ રીતે પોતાની જે કામગીરી છે તેની સામે જે સવાલો ઉઠી રહ્યા છે. કામગીરી છે તે સાંજના સમયના બદલે આ રીતે રસ્તામાં બપોરના સમય ખોદતા અને સાથે જ 4 રસ્તા સિગ્નલ બંધ કરવાના જે મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ તે પણ ચાલુ રાખવામાં આવે છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દાહોદ શહેરના વણઝારવાડ ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં વીજ લોડ વધી જવાના કારણે અચાનક કેબલમાં આગ ભભૂકી ઉઠી હતી અને જ્યારે નજીકના દુકાનદારોએ આગની લાગેલી જોતા તાત્કાલિક વીજ કંપનીમાં જાણ કરવામાં આવી હતી. જો કે આગ વધારે વિકરાળ બનતા જ તે વિસ્તારમાં આસપાસની દુકાનોમાં પણ આગ ભભૂકી ઉઠી તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે વીજ કંપનીને આગ લાગવાના કારણે મોટા પાયે નુકસાન થયું છે અને કોઈને પણ આ આગની ઘટનામાં જાનહાનિ થવા પામી નથી. આજ રોજ 15 એપ્રિલ કોલ મળેલ કે યાદગારની સામે વણઝારવાડમાં ઇલેક્ટ્રિકલ ડીપીની અંદર આગ ફાટી નીકળે શોર્ટ સર્કિટના કારણે. તો ઘટનાની જાણ થતાં ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવેલ છે અને પબ્લિક સાત સામાનને બધું ઓકે છે.
એક તરફ સરકાર આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે. વિદ્યાર્થીઓ પર થઈ રહેલા અન્યાયના અત્યાચાર વિરુદ્ધ જ્યારે કોઈ અવાજ ઉઠાવે છે ત્યારે તેને માનસિક ત્રાસ આપીને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. એવો જ એક ચોંકાવનારો કિસ્સો આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાંથી સામે આવ્યો છે, જેમાં આદિવાસી વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલમાં જમવાના, સિક્યુરિટી દ્વારા સુરક્ષાના અભાવ અને વિદ્યાર્થીઓના પેટમાં જવું જોઈએ તે કર્મચારીઓ અને અધિકારીઓ ખાઈ જતા છે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને આવતા વર્ષે હોસ્ટેલમાં એડમિશન ના આપી ભવિષ્ય બગાડી નાખવાની ધમકી આપવામાં આવી છે. 30 જેટલી વિદ્યાર્થીનીઓને અન્યાય વિરુદ્ધ લડવાની સજાના ભાગરૂપે હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવી છે. ત્યારે આવો સાંભળીએ આ વિદ્યાર્થીનીઓએ પોતાની વેદના અને વ્યથા વ્યક્ત કરતા શું કહ્યું. લાગે છે કદાચ જો અમને એડમિશન નહીં આપે તો અમે શું કરીશું? તમારું ભવિષ્ય ખરાબ થઈ જાય. ભવિષ્ય ખરાબ થશે. સરકારને તમે આ સમયે એક આદિવાસી દીકરી તરીકે શું કહેવા માંગો છો? અમે બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે થઈ રહ્યું છે એના વિરુદ્ધ તમે એક્શન લો અને જે સારું છે એ તમે કરો. થઈએ તે પ્રમાણે કે અમારે ત્યાં જમવાની ક્વોલિટી સારી નહીં હતી, સીસીટીવી કેમેરાની સગવડ નહીં હતી. એ અંગે અમે બધી જાણ અમારા જે વોર્ડન છે એમને કરી. વોર્ડન દ્વારા ઇન્ચાર્જ મેડમને જાણ કરવામાં આવી, પણ એમણે કંઈ એક્શન નહીં લીધું, એટલે અમે આગળ રજૂઆત કરવા માટેની માંગણી કરી હતી. હવે આગળ રજૂઆત કરવાની માંગણી કર્યા પછી તમારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો? આગળ જ્યારે અમે માંગણી કરવાની રજૂઆત કરી તે એ લોકોની કાને ખબર પડી, એટલે એ લોકોએ અમને હોસ્ટેલમાંથી કોઈ આદેશ કે પરિપત્ર વગર હોસ્ટેલમાંથી છોકરીઓને કાઢી મૂકવામાં આવી છે. જે સરકારી કન્યા છાત્રાલય છે વ્યારા ખાતે, તો ત્યાં રહીને એ છોકરીઓ અભ્યાસ કરે છે. તો અમારા સુધી માહિતી આવી કે આ જે છોકરીઓ છે એમની સાથે ત્યાંના જે વોર્ડન છે, જે સંચાલક છે, એમના દ્વારા અત્યાચાર કરવામાં આવે છે અને એમની જે ખાવાની ક્વોલિટી છે તે પણ ખરાબ, એમને શાકભાજી આવે છે, જે દાળના એમણે ફોટા બતાવ્યા તો એમાં પણ ઈયળ જોવા મળે છે. અને સાથે સાથે કે જ્યારે છોકરીઓએ એમની જે માંગણી હતી, જેમ કે સિક્યુરિટી ગાર્ડની માંગણી, સીસીટીવી કેમેરાની માંગણી, પછી એમને સારું ખાવાનું મળે તે માંગણી હતી, તો ત્યારે જ જ્યારે આ જે વિદ્યાર્થીનીઓએ માંગણી કરી તો એમને ધાક ધમકી આપવામાં આવી કે તમે ઉપર સુધી જશો તો અમે પછી તમને આવતારા વર્ષે એડમિશન નહીં આપીશું. આ પ્રકારની એમને ધમકી આપી. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.